નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું સોના ચાંદીના ભાવ વિશે। સોના ચાંદીના ભાવ કેટલે સુધી પહોંચ્યા, સોના ચાંદીના ભાવમાં આવ્યો મોટો ઉછાળો, જાણી લો 10 ગ્રામના ગોલ્ડના લેટેસ્ટ ભાવ। 14 ઓક્ટોબર મંગળવારના રોજ સવારે 10:45 મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX પર ડિસેમ્બર ડિલિવરી માટે સોનાના ભાવ 1.81% વધારો થયો છે। સોના અને ચાંદીના ભાવમાં નરમાઈ કોઈ સંકેત દેખાઈ નથી રહ્યા। 14 ઓક્ટોબર મંગળવારના રોજ સવારે 10:45 MCX પર ડિસેમ્બર ડિલિવરી માટે સોનાના ભાવમાં 1.81%નો વધારો છે। સોનું હાલમાં 1,26,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું। તેવી જ રીતે ડિસેમ્બર ડિલિવરી માટે ચાંદીના ભાવમાં પણ 4.98% વધીને 1,62,348 પ્રતિ કિલો થયા। કિંમતોમાં વધારાનું મુખ્ય કારણ US ટેરિફ અંગે વધતી ચિંતા અને US ફેડરલ રિઝર્વ દ્વારા વધુ દ્વાર ઘટાડાની અપેક્ષાઓ કારણે સેફ હેવન માંગમાં વધારો છે। છેલ્લા ઘણા દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। દેશભરમાં મેટ્રોપોલિટન શહેરોમાં આજે સોનાના ભાવ શું રહ્યા? ગુડ રિટર્ન મુજબ આજે દિલ્હીમાં સોનાનો ભાવ 24 કેરેટ સોનાનો ભાવ 12,883 રૂપિયા પ્રતિ ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 11,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટ સોનાનો ભાવ 9,667 રૂપિયા પ્રતિ ગ્રામ। 14 ઓક્ટોબરના રોજ મુંબઈ શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ 12,868 રૂપિયા પ્રતિ ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 11,795 રૂપિયા, 18 કેરેટ સોનાનો ભાવ 9,651 રૂપિયા। કલકત્તામાં 24 કેરેટ સોનાનો ભાવ 12,868 રૂપિયા, 22 કેરેટ સોનાનો ભાવ 11,795 રૂપિયા અને 18 કેરેટ સોનાનો ભાવ 9,651 રૂપિયા। એવી જ રીતે બેંગલુરુ અને ચેન્નઈમાં પણ આ જ ભાવ જોવા મળ્યા છે। આજે વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ મંગળવારે સોનાના ભાવ ઘટીને 4,120 પ્રતિ ઓન્સ થયા હતા। જો કે વેપારની શરૂઆત તે તેમના રેકોર્ડ હાઈ લેવલની નજીક રહ્યા। US ચીન વેપાર તણાવ અને USના વ્યાજ દરમાં ઘટાડાની વધતી અપેક્ષાઓ વચ્ચે રોકાણકારોએ સલામત સ્વર્ગ સંપત્તિ તરીકે સોનાની ખરીદીમાં વધારો કર્યો છે। US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયામાં ચીન સાથે વેપાર યુદ્ધ ફરી શરૂ કર્યું। ચીને માલ પર નવા ટેરિફ અને નિકાસ નિયંત્રણોને લાદવાની ધમકી આપી। તણાવપૂર્ણ પરિસ્થિતિએ રોકાણકારોને સોના જેવા સલામત સ્વર્ગ વિકલ્પો તરફ ધકેલી દીધા। સોના અને ચાંદી સમાન પરિસ્થિતિ 2011, 2020 અને 2022માં જોવા મળી હતી, જ્યારે સોનું તેની ટોચ પર પહોંચ્યું અને પછી ઘટ્યું। નફામાં વધારો થતાં રોકાણકારોએ નફો બુક કર્યો, જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો। આ દરમિયાન ઇઝરાયલ હમાસ યુદ્ધ વિરામ સોનાના ભાવમાં ઘટાડો લાવી શકે છે। યુદ્ધનો અંત ભૂ-રાજકીય તણાવ તરફ દોરી રહ્યો છે। આ દરમિયાન US સરકાર બંધ થવાથી બજારમાં ગભરાટ ફેલાઈ રહી છે। જો કોંગ્રેસ નવું ભંડોળ બિલ પસાર કરે તો સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે। 2013 અને 2019માં જ્યારે US શટડાઉન સમાપ્ત થયું ત્યારે સોનામાં 2 થી 3% ઘટાડો આપણને જોવા મળ્યો હતો। નિષ્ણાતોના આગામી થોડા અઠવાડિયામાં સોનાના ભાવમાં સુધારો થવાની આગાહી છે। સોનાના ભાવમાં 30 થી 35% ઘટાડો થઈ શકે છે। 2008 અને 2011ની સરખામણીમાં સોનાના ભાવમાં 45% સુધીનો ઘટાડો થઈ શકે છે। જો આવું થાય તો સોનું પ્રતિ 10 ગ્રામ 77,700 રૂપિયા સુધી પહોંચી શકે। સોનાના ભાવમાં ફરી ઘટાડો રોકાણકારોને ફરીથી રોકાણ કરવાની તક પૂરી પાડી શકે છે, તેવા સમાચાર સામે આવ્યા। દર્શક મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો। ફરી એકવાર નવા વિડીયોમાં મળી, ત્યાર સુધી તમારા બધાનો આભાર।